નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા 4 મહિનાથી એકબીજા સાથે જોડાયેલા છે અને કેવી રીતે જોડાયેલા છે એ તમે તમામને ખબર હશે. આપણે જીપીએસસી મેન્સ સંવાદ સિરીઝ દ્વારા આપણે એકબીજા સાથે જોડાયેલા છીએ અને તમારા વિદ્યાર્થી મિત્રોનો ખૂબ સાથ અને સહકાર મળ્યો છે, જેને લીધે આપણે 75+ લેક્ચર રેકોર્ડ કરીને આપણે મૂકી દીધા છે. અને આ લેક્ચરમાં જે આખી લેક્ચર સિરીઝ છે એમાં મુખ્ય પરીક્ષામાં જે પૂછાવનાર પ્રશ્નો છે એમાં કેવી રીતે જવાબ લખવા એની વિગતવાર આપણે ચર્ચા કરીએ છીએ. અને આપણી મુખ્ય પરીક્ષા જે જીપીએસસીની આવનાર છે 19 ફેબ્રુઆરી આવે છે. એનું માળખું જે છે 19 ફેબ્રુઆરીથી લઈને 25 ફેબ્રુઆરી સુધીનું છે, એટલે કે 6 દિવસ સુધી 19, 20, 21, 22, 23 ને 24 ફેબ્રુઆરી સુધીનું છે. ડેઇલીનું આપણે ધારીએ તો એક પેપર જેવું પૂછવામાં આવશે. એમાં ઇંગ્લિશ સબ્જેક્ટ, ગુજરાતી સબ્જેક્ટ, એસે, GS1, GS2 અને GST એમ કરીને દરેક સબ્જેક્ટના 150 માર્ક એટલે કે 900 માર્કનું મેન્સ પેપર હોય છે. અને જે મેન્સ પેપરમાં સરસ માર્ક લઈ આવે છે એમને ઇન્ટરવ્યુ ઉપર ખૂબ વધારે આધાર રાખવાની જરૂર પડતી નથી. એમાં ઇન્ટરવ્યુના માર્ક્સ કન્સિડર થાય છે, પરંતુ ઇન્ટરવ્યુમાંથી 100માંથી કન્સિડર માર્ક્સ થાય છે. ઇનશોર્ટ કે 1000 માર્કમાંથી તમારું મેરિટ બને છે, એમાં 10% માર્ક જે છે એ તમારા ઇન્ટરવ્યુના હોય છે, જ્યારે 90% માર્ક જે હોય છે તમારા મુખ્ય પરીક્ષાના હોય છે. આ વિગતોથી તમને બધાને ખબર હશે. પરંતુ જ્યારે મુખ્ય પરીક્ષાની તૈયારી કરવાનો સમય આવે છે ત્યારે વિદ્યાર્થી મિત્રોને કયો સવાલ પૂછાય છે અને એ સવાલમાં કયા કયા જવાબો, કયા કયા મુદ્દા લખવા, એની ઘણી બધી અસમંજસો હોય છે. અને તેને કારણે આપણે ઘણું એનાલિસિસ કર્યું અને ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા આપણને જાણકારી મળી કે જ્યારે પણ કોઈ પણ સવાલ પૂછાય છે તેમાં કયા મુદ્દા લખવા. પહેલી વખત તો જ્યારે તમે સવાલ લખો છો ત્યારે તમારે 12 મિનિટમાં 15 મિનિટમાં સવાલને ક્લિયર લખીને તમારે પતાવવાનો હોય છે. પરંતુ એ 12 મિનિટથી 15 મિનિટમાં પહેલી વખત તમારા મગજમાં એ સવાલને અનુરૂપ કોઈને કોઈ વિચાર આવવા જોઈએ. તમારી પાસે માત્ર 200 થી 250 શબ્દ છે, તો કયા શબ્દો, કયા વાક્યો એવા લખશો કે તમારો જે પ્રશ્ન છે એ પ્રશ્ન તમે એકદમ સારી રીતે ડિફાઇન કરી શકો. મોટા ભાગના વિદ્યાર્થીઓ, હું તમને કહું છું, મોટા ભાગના 80 થી 90% વિદ્યાર્થીઓ જે મુખ્ય પરીક્ષા લખે છે એમને એક જ પ્રોબ્લેમ હોય છે કે જે પ્રશ્નમાં પૂછવામાં આવ્યું છે, પ્રશ્નમાં પૂછવામાં આવેલી ડિમાન્ડને એ લોકો ફૂલફિલ નથી કરતા. જે પ્રશ્નમાં પૂછ્યું છે એની આજુબાજુની બધી વાતો લખી દે છે, પરંતુ પ્રશ્નની અંદર જે પૂછ્યું છે એ બાબતો લખતા નથી. અને તેને કારણે તેમને એવું લાગે છે કે મારું પેપર ખૂબ જ સારું ગયું છે. અને જ્યારે પણ રિઝલ્ટ આવે છે ત્યારે એમને એવું લાગે છે કે મારી સાથે કોઈને કોઈ છેડા થયા છે. બરાબર? તો એમના જે પ્રશ્નો જે હોય છે, પ્રશ્નોની ડિમાન્ડ જે હોય છે, ડિમાન્ડ સાથે તમારે ફૂલફિલ કરવું પડે. જે પૂછ્યું છે એ જ વસ્તુ લખવી પડે. કારણ કે ઘણી વખત શું થાય કે પેજ ભરાઈ જાય છે, પરંતુ જે માંગ્યું છે એ તમે લખ્યું નથી, જેને લીધે તમને 1 માર્ક, 1.5 માર્ક, 2 માર્ક મળશે. તો આપણે એ પ્રશ્નની ડિમાન્ડને સમજવાની છે. તો તમે કદાચ આપણે જીપીએસસી મેન્સ સંવાદ સિરીઝને તમે અનુસરતા હશો તો તમને ખબર હશે કે લેક્ચર 1 થી લઈને લેક્ચર 77 સુધી, આજે 77મો લેક્ચર છે, તો 77માં લેક્ચર સુધી આપણે એ જ જાણ્યું કે મારી સમક્ષ કોઈ પણ સવાલ આવે છે તો હું એને ડીકોડ કેવી રીતે કરીશ, હું એના કયા કયા મુદ્દા લખીશ. અને અહીંયા આપણે ખાલી 200-250 શબ્દોની વાતો નથી કરતા. અહીંયા એ મુદ્દાને આપણે હોલિસ્ટિક રીતે જોઈએ છે. એમાં આપણે 1000-1200 શબ્દની વાતો કરીએ છીએ. ને લાસ્ટમાં એ પણ શીખવાડવામાં આવે છે કે 1000-1200 શબ્દમાંથી તમારે કયા 200-250 શબ્દ લેવાના છે અને કયા 200-250 શબ્દને તમારે પેપરમાં લખવાના છે. 1000 શબ્દોને તમારે મર્જ કરીને 200-250 શબ્દ કેવી રીતે બનાવવાના છે. જ્યારે મુખ્ય પરીક્ષાની વાત આવે છે ત્યારે એક શબ્દ તમે લખો છો એ નકામનો ન હોવો જોઈએ, એ રીતે લખવાનો છે. તો તમે કદાચ હજી પણ જીપીએસસી મેન્સ સંવાદ સિરીઝ ફોલો નથી કરતા તો હું તમને એક નાનકડી એવી સલાહ આપવા માંગુ છું કે તમે આજથી લઈને આવનાર 60 ડેઝ સુધી, આજે આપણે કહીએ કે 19 તારીખ છે, તો આવનાર જે 2 મહિના છે, 2 મહિનામાં તમે લેક્ચર નંબર 1 થી શરૂ કરો અને ડેઈલી ખાલી એક લેક્ચર જોવાની કોશિશ કરો. તમે જ્યારે જમો છો, તમે જ્યારે ફ્રી ટાઈમમાં બેઠા છો ત્યારે ખાલી આ લેક્ચર જુઓ અને જુઓ કે આ આન્સર કેવી રીતે લખાય છે, પ્લસ આ મુદ્દો છે તો આ મુદ્દામાં કઈ કઈ બાબતો છે. ઘણા બધા તથ્યોને આપણે આવરી લીધા છે, ઘણા બધા મુદ્દાને આપણે આવરી લીધા છે, અને એમાં ઇન્ટ્રોડક્શન કેવી રીતે લખવું, કન્ક્લુઝન કેવી રીતે લખવું, એ તમામ વસ્તુને આપણે આવરી લીધી છે. હું તમને એટલી એસ્યોરિટી આપું છું કે તમે આ 60 લેક્ચર જોશો
અને ત્યારબાદ એક્ઝામમાં જશો તો તમને ચોક્કસથી 20 થી 25 માર્કનો લાભ થશે. હું તમને સ્યોરિટી આપું છું આટલી. કારણ કે દરેક બાબતમાં, દરેક મુદ્દામાં તથ્યો આપણી ટીમ આખો દિવસ શોધીને લઈ આવે છે. જે મુદ્દા લખવાના હોય છે એ આખી ટીમ એના પર કામ કરે છે. તો તમારે આ સિરીઝમાં ખૂબ જ સારી રીતે જોડાવાનું છે, બરાબર. હવે કાલે સવારે તમને બધાને એક પ્રશ્ન મળ્યો હતો અને પ્રશ્નના અનુરૂપમાં આપણે સાંજે 6 વાગે યુટ્યુબની ચેનલમાં મળીએ છીએ અને એ સવાલને આપણે સોલ્વ કરીએ છીએ. તો આજે પણ આપણે શું કરવાનું છે, કાલે જે સવાલ મળ્યો છે એને આપણે સોલ્વ કરવાનો છે. તો પહેલા તો કાલે કયો સવાલ બધાને મળ્યો હતો 11 વાગે? કાલે બધાને આ સવાલ મળ્યો હતો કે ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં, એટલે કે ભારતીય બંધારણના આમુખમાં ઉલ્લેખિત 3 મુખ્ય ધ્યેયો કયા કયા છે? ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા, અને સમકાલીન ભારતમાં તેની સુસંગતતાની ચર્ચા કરો. સો આ જે ક્વેશ્ચન છે તમને કાલે સવારે મળ્યો હતો, બરાબર. આ તમારો બંધારણનો ક્વેશ્ચન છે. GS2 નો સબ્જેક્ટ જે છે, GS2 ના સબ્જેક્ટમાં 3 અલગ અલગ વિષયો પૂછાય છે. એ GS2 ના પેપરમાં 3 વિષયોમાંથી એક વિષય છે બંધારણ, બીજો વિષય છે નીતિશાસ્ત્ર એટલે કે એથિક્સ, અને ત્રીજો સબ્જેક્ટ છે જાહેર વહીવટ એટલે કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન. સો આ સવાલ GS2 માંથી જે પ્રથમ સબ્જેક્ટ જે છે બંધારણ, એનો પ્રશ્ન છે. અને એમાં શેની વાત કરી છે? આમુખમાં 3 શબ્દો લખેલા છે, 3 શબ્દોની વાતો કરી છે: ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા, અને તેની આજે સમકાલીન ભારતમાં સુસંગતતા માંગી છે. તો તમને પ્રશ્નની ડિમાન્ડ સમજાય? પહેલા તો તમે મને કહો કે તમને પ્રશ્નની ડિમાન્ડ સમજાય છે? તમને બધાને આ પ્રશ્નની ડિમાન્ડ સમજાય છે? આમાં શું માંગ્યું છે કે આમુખમાં જે 3 શબ્દ લખ્યા છે, કયા કયા 3 શબ્દ? ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા. આ 3 જે શબ્દ લખવામાં આવ્યા છે એના વિશે તમને માંગ્યું છે. બીજી વસ્તુ શું માંગી છે કે આના વિશે તમે ડિફાઇન કરો શું છે, બરાબર. બીજી વસ્તુ શું માંગી છે? ભારતમાં તેની સુસંગતતા. આ 2 વસ્તુ માંગી છે, બરાબર. તો પહેલા તો તમારે એ જોવાનું છે કે પ્રશ્નમાં શું માંગ્યું છે. આ 3 વસ્તુ જે છે, 3 વસ્તુની તમારે સરખી રીતે સમજૂતી માંગી છે, અને એ 3 વસ્તુ ભારતમાં હમણાં સુસંગત છે કે નથી એવા પ્રશ્ન માંગ્યા છે. તો આપણે પહેલા શું કરી શકાય? આપણે આ ક્વેશ્ચનને આપણે 2 રીતે લખી શકીએ કે શું? કે ન્યાય લખીએ, ન્યાયમાં જેટલું પણ વસ્તુ હોય એ લખીએ અને એની સુસંગતતા લખીએ. પછી આપણે શું કરીએ? સ્વતંત્રતા લખીએ અને એની જે સુસંગતતા હશે એ આપણે લખીએ. ત્યારબાદ સમાનતા લખીએ અને એની જે સુસંગતતા છે એ લખીએ. આ એક રીત થઈ. બીજી વસ્તુ શું કરી શકીએ આપણે પ્રશ્નમાં કે એક સાથે ન્યાય, સમાનતા, સ્વતંત્રતા એક સાથેની સમજૂતી આપી દઈએ એક પેજમાં, અને બીજા પેજમાં એની સુસંગતતા લખીએ. તો દરેક વિદ્યાર્થી આ 2 રીતે જવાબ લખી શકે છે. દરેકની પોતાની અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ મેથડ હોય છે, એમાં કોઈ વાંધો નથી. પણ તમને જે ક્વેશ્ચનમાં માંગ્યું છે એ તમારે લખવાનું છે. તમે ન્યાય માટે તમે ન્યાયની બધી વિગતો કીધી, પરંતુ એની સુસંગતતા જે માંગી છે એ તમે ના કીધી. મીનિંગ કે તમારા ક્વેશ્ચનમાં જેટલા માર્ક આવવાના હશે એમાંથી અડધા માર્ક તમારા કપાઈ જશે. જો તમને 6 માર્ક મળવા લાયક હશે તો 6 માંથી તમને 2, 2.5, 3 માર્ક મળશે. કારણ કે ક્વેશ્ચનના જે 2 પાર્ટ હતા, 2 પાર્ટમાંથી તમે ખાલી એક જ પાર્ટને લખ્યો છે. તો તમારે પહેલા તો ક્વેશ્ચનના કેટલા પાર્ટ પાડવા છે એ તમારે 1 કે 2 મિનિટની અંદર તમારે વિચારી લેવાનું છે. આ કદાચ આપણે જે વિચાર્યું એ પણ 1 કે 2 મિનિટની અંદર જ વિચાર્યું આપણે. હવે એ પાર્ટને તમારે ડિફાઇન કરતા જવાનું છે એક સાથે એક, બરાબર. ને એ પ્રમાણે તમારે આગળ સવાલ લખવાનો છે. જે પણ છે તમારે સ્ટાર્ટિંગ જે કરવાનું છે તમારે ઇન્ટ્રોડક્શન થી કરવાનું છે, પણ ખૂબ મોટું ઇન્ટ્રોડક્શન પણ નથી લખવાનું. ઘણા બધા વિદ્યાર્થીનો શું પ્રોબ્લેમ આવે છે કે ઇન્ટ્રોડક્શનમાં જ 50-60 શબ્દો લખી દે છે, અને પછી જયારે બોડી પાર્ટ આવે છે ત્યારે બોડી પાર્ટમાં ખાલી 150 શબ્દ કે 130 શબ્દ 120 શબ્દ એમની પાસે બચે છે. તો જ્યારે 250 શબ્દ અથવા તો 200 શબ્દનો તમે આન્સર લખો છો તો તમે એ રીતે વેચો કે હું જે ઇન્ટ્રોડક્શન છે એમાં 15% લખીશ. 15% એટલે કેટલા? 30 થી 35 શબ્દ હું લખીશ.
જે બોડી પાર્ટ છે, બોડી પાર્ટમાં હું 70% લખીશ. 70% એટલે કેટલા તમારા થશે? તમારે 130 થી 140 શબ્દ જેવા હું લખીશ. અને તમારું કન્ક્લુઝન છે, કન્ક્લુઝનમાં પાછા 15% લખીશ, એટલે કે તમારે 30 થી 35 શબ્દ લખીશ. જો તમે આ રીતે જશો તો તમારું ઇન્ટ્રોડક્શન પણ સરસ રહેશે, બોડી પણ સરસ રહેશે અને કન્ક્લુઝન પણ સરસ રહેશે. બરાબર? તો આ રીતે તમારે જવાનું છે. તો આમાં તમે ઇન્ટ્રોડક્શનમાં તમે શું લખી શકો? સ્ટાર્ટિંગમાં તમે ઇન્ટ્રોડક્શનમાં શું લખી શકો? મને કહો. ચલો બધા તમે વિચારો કે 3 વસ્તુ માંગી છે. આમુખમાં આપેલ સમાનતા, સ્વતંત્રતા અને ન્યાય વિશે કઈ બાબતો માંગી છે, તો તમે એમાં શું લખી શકો? તો મને એવો ખ્યાલ આવે છે કે હું એવું લખું કે બંધારણના આમુખમાં, અથવા તો તમે બંધારણમાં લખો. ચલો તમને ફરીથી આપણે કહીએ કે બંધારણમાં, ભારતીય બંધારણમાં આપેલ વિભાવનાઓ માત્ર લખાણ નથી, પરંતુ ન્યાય, સ્વતંત્રતા અને સમાનતાનું સુવ્યવસ્થિત માળખું છે. સિમ્પલ 2 લાઈન લખી આપણે. સિમ્પલ જ લખ્યું છે, કઈ આપણે નવું નથી લખ્યું. પરંતુ આમાં 3 શબ્દો આવી ગયા. કયા 3 શબ્દો આવી ગયા તમારા? સ્વતંત્રતા, સમાનતા અને ન્યાય. જે 3 શબ્દો તમને માંગ્યા છે ક્વેશ્ચનમાં, 3 શબ્દો તમારા જે ઇન્ટ્રોડક્શન જે છે ઇન્ટ્રોડક્શનમાં આવી ગયા. બરાબર? આમુખમાં આપેલા 3 શબ્દો તમારા ઇન્ટ્રોડક્શનમાં આવી ગયા છે. હવે તમે એને એક પછી એક ડિફાઇન કરવાનું ચાલુ કરો. બરાબર? આના સિવાય તમે અલગથી આની તમારે જોઈન્ટ લાઈન લખવી હોય તો તમે એ પણ લખી શકો કે આ જટિલ વિશ્વમાં ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા ગતિશીલતા પુરવાર કરે છે. ઇન શોર્ટ કે તમે એવું લખ્યું કે ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા જે છે એ સમાજમાં ગતિશીલતા પ્રોવાઈડ કરે છે. બરાબર? તો તમારે એક એક્સ્ટ્રા વાક્ય લખવું હોય, એક્સ્ટ્રા કોઈ સેન્ટેન્સ લખવું હોય તો આ રીતે તમે જોડીને એને લખી શકો છો. તો આ તમારું થયું ઇન્ટ્રોડક્શન. તમે જે ઇન્ટ્રોડક્શન લખ્યું એમાં જે 3 શબ્દ માંગ્યા છે સવાલમાં, એ 3 શબ્દનો તમે ઉલ્લેખ કરી લીધો. હવે તમે એક પછી એક ડિફાઇન કરતા જાઓ. સૌથી પહેલું છે તમારું ન્યાય. તો આમુખમાં જે ન્યાય આપ્યો છે એ તમને બધાને ખબર હશે. ન્યાય કેટલા પ્રકારનો આપ્યો છે? ન્યાય ટોટલ 3 પ્રકારનો આપ્યો છે. બરાબર? ન્યાય ટોટલ 3 પ્રકારનો આપ્યો છે. હું આવી રીતે યાદ રાખું છું. ACP પેલો છે તમારો સોશિયલ એટલે કે સામાજિક, બીજું છે તમારું ઇકોનોમિકલ એટલે કે તમારું આર્થિક, અને ત્રીજું છે તમારું પોલિટિકલ એટલે કે રાજકીય. સામાજિક ન્યાય, આર્થિક ન્યાય, રાજકીય ન્યાય. તો તમે પેપરમાં ચાલુ કરો આ રીતે કે ભારતીય બંધારણના આમુખમાં 3 પ્રકારના ન્યાય દર્શાવવામાં આવ્યા છે: સામાજિક ન્યાય, આર્થિક ન્યાય અને રાજકીય ન્યાય. આ રીતે તમે સ્ટાર્ટ કરો. પછી તમે સબ ટોપિક પાડો. સબ ટોપિકમાં ફર્સ્ટ લખો તમે સામાજિક ન્યાય, અને સામાજિક ન્યાયમાં જે જે વસ્તુ હશે તમે સમજાવવાની ચાલુ કરો. પેલું લખો તમે સામાજિક ન્યાય. તો સામાજિક ન્યાય આપણા બંધારણમાં કઈ કઈ જગ્યાએ દર્શાવેલો છે એ તમે ચાલુ કરો લખવાનું. જેમ કે હું તમને કહું કે અનુચ્છેદ 14 છે, શું છે તમારું? કાયદા સમક્ષ સમાનતા. અને કાયદાનું સમાન રક્ષણ, એ તમે લખો. અનુચ્છેદ 15 અને અનુચ્છેદ 16 તમારા 5 આધારને લીધે જે ભેદભાવ થાય છે એ ભેદભાવ માટે ના પાડી છે. જેમ કે શું કીધું છે? ધર્મ, લિંગ, જાતિ, જ્ઞાતિ, રહેઠાણ, આમાં ભેદભાવ કરવા માટે, અટકાવવા માટે વાત કરેલ છે. બરાબર? તો તમારું શું થયું? સામાજિક ન્યાય થયો કે કોઈ ધર્મ અલગ હશે તો એનાથી અન્યાય નહીં થાય, કોઈ લિંગ અલગ હશે તો એની સાથે અન્યાય નહીં થાય, જાતિ જ્ઞાતિ અલગ હશે, રહેઠાણ અલગ રહેશે તો એની સાથે અન્યાય નહીં થાય. પ્લસ
આની તો વાત કરી જ છે. બીજું કહ્યું છે કે જે વંચિત સમૂહો છે એના માટે તમે સકારાત્મક પગલાં લઈ શકો. શેમાં કહેવામાં આવ્યું છે? 15.4 કીધું છે, 16.4 કીધું છે, 15.6 કીધું છે, 16.6 કીધું છે. બરાબર. 15.4 અને 16.4 જે છે એ તમારે મહિલા માટે કીધું છે, બાળકો માટે કીધું છે. બરાબર. 15.6 જે છે એ તમારે EWS માટે કહ્યું છે કે તમે એના માટે પગલા લઈ શકો છો. કઈ વાંધો નથી. જો તમે એને આરક્ષણ આપશો, તમે એના માટે કોઈ પર્ટિક્યુલર સ્કીમ કાઢશો તો એ અસમાનતા ઊભી થઈ કહેવાશે નહીં. તમે એની સાથે ભેદભાવ કર્યો, તમે એની સાથે અન્યાય કર્યો એવું કહેવાશે નહીં. તો આ બધી બાબતો આપણા બંધારણમાં આપી છે. બીજી બાબતો કઈ આપી છે સામાજિક ન્યાય માટે? DPSP માં આપણને એક નજર પડે છે અનુચ્છેદ 39A, જે તમારા 42ના બંધારણના સુધારામાં એડ કરવામાં આવ્યો હતો. એમાં શું કીધું છે? ગરીબોને મફત કાનૂની સહાય. નોર્મલી કોઈ પણ વખત કોર્ટમાં જાય તો મિનિમમ વકીલની ફી 2 લાખ, 3 લાખ, 4 લાખ હોય છે. તો ગરીબ સાથે અન્યાય થાય તો ગરીબ કોર્ટમાં જઈ શકે નહીં, કારણ કે એની આર્થિક સ્થિતિ જે છે, આર્થિક સ્થિતિ ખૂબ ઓછી હોય છે, એની આર્થિક ક્ષમતા ખૂબ ઓછી હોય છે, જેને કારણે એ કોર્ટમાં જઈ શકશે નહીં. તો એને કારણે 42ના બંધારણના સુધારા થકી આર્ટિકલ 39A ને એડ કરવામાં આવ્યો, જે DPSP કહેવાય છે, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. અને એમાં કહેવામાં આવ્યું કે તમે જે છે સ્ટેટ, જે ગરીબો જે છે સ્ટેટ એમને પ્રોવાઈડ કરશે મફત કાનૂની સહાય. તો આ પણ તમારો જે સામાજિક ન્યાય છે એનો એક મુદ્દો બની ગયો. બરાબર. તો આ બધા સામાજિક ન્યાયના મુદ્દા છે. તો તમારે એક લાઈનમાં તમે પણ લખી શકો છો કે અનુચ્છેદ 15, અનુચ્છેદ 16, અનુચ્છેદ 39A એ તમામમાં સામાજિક ન્યાયનો સિદ્ધાંત દર્શાવવામાં આવ્યો છે. સિંગલ 2 લાઈનમાં પતી ગઈ વાત. સાથે સાથે તમે લખી શકો કે અનુચ્છેદ 15.4, 16.4, 15.6 અને 16.6 એ તમામ અનુચ્છેદમાં વંચિત સમૂહો માટે સકારાત્મક પગલાં લેવાનું નિર્ધારિત કરેલ છે. તો આવી રીતે 2 લાઈનમાં તમારો સામાજિક ન્યાય પતી ગયો. હવે તમે સામાજિક ન્યાયની સુસંગતતા ચાલુ કરો. સામાજિક ન્યાયની સુસંગતતા, સામાજિક ન્યાયની સુસંગતતા. તો તમને શું લાગે છે કે સામાજિક ન્યાય છે? તો તમારે 1-2 નેગેટિવ પોઈન્ટ લખવાના, 1-2 તમારે પોઝિટિવ પોઈન્ટ લખવાના. જેમ કે છેલ્લા 75 વર્ષથી જ્યારથી આપણે આઝાદ થયા છે ત્યારથી જે વંચિત સમૂહો છે એને આરક્ષણ મળે છે. પ્લસ હમણાં જે નારી વંદન અધિનિયમ બિલ જે આવવામાં આવ્યું છે, જે અધિનિયમ બન્યું છે, એનાથી મહિલાઓને પણ 33% લોકસભામાં અનામત મળશે. તે તમામ મુદ્દા શેના છે? સામાજિક ન્યાયના છે. તો એ મુદ્દા તમે લખો. પણ એની સામે કેટલાક નકારાત્મક મુદ્દા પણ તમે લખો કે જેમ કે ઉત્તર ભારતમાં તેમજ પૂર્વ ભારતમાં ઘણી બધી એવી ઘટનાઓ થાય છે કે જે સામાજિક ન્યાયને ખિલાફમાં છે. જેમ કે મણિપુરની ઘટના તમે લઈ લો, જેમ કે હાથરસની ઘટના તમે લઈ લો, નિર્ભયા રેપ કેસ તમે લઈ લો. તો આ બધી ઘટના છે સામાજિક ન્યાયને વિરોધી છે. કોઈ સમુદાય છે અથવા તો કોઈ જે લિંગને કારણે એમનું શોષણ કરવામાં આવે છે. તો આ બધી ઘટનાને તમે દાખલા તરીકે, એક્ઝામ્પલ તરીકે તમે એમાં લખી શકો કે જેથી તમારા જે પોઈન્ટ તમે કહેવા માંગો છો એ ખૂબ સારા પોઈન્ટ તમે એમના માઇન્ડમાં નાખી શકો. કે તમે એક વસ્તુ લખો છો ને એક એક્ઝામ્પલ આપો છો, રિયલ એક્ઝામ્પલ. બરાબર. તો એ રીતે તમે સામાજિક ન્યાયની સુસંગતતા લખવાની છે. એના બાદ કયો ન્યાય આવે છે? તમારો આર્થિક ન્યાય. આર્થિક ન્યાય શેમાં દર્શાવવામાં આવ્યો છે? આપણે આર્થિક ન્યાય DPSP માં મોસ્ટ ઓફ દર્શાવવામાં આવ્યો છે. જેમ કે 39B, 39C, 39B અને 39C માં શું કહેવામાં આવ્યું છે કે સંસાધનોનું કોઈ એક જગ્યાએ એકત્રીકરણ ના થાય એને આપણે અટકાવવાનો છે. ત્યારબાદ બીજામાં શું કહેવામાં આવ્યું છે કે સંસાધનોની એક સ્વરૂપમાં વહેંચણી થવી જોઈએ, એટલે સમાન વહેંચણી થવી જોઈએ. તો સંસાધનોની સમાન વહેંચણી એટલે શું? કે જેટલા પણ પૈસા આવે છે, જેટલા સંસાધનો છે એ તમામ રીતે સરખે ભાગે વેચવા જોઈએ. બરાબર. બીજી વસ્તુ કે આપણો દેશ કેવો દેશ છે? આપણો દેશની વિભાવના કેવી છે? કલ્યાણકારી દેશ છે. કશે લખ્યું નથી આપણે આમુખમાં અથવા તો આપણે બંધારણમાં
છતાં પણ જે આપણે અનુચ્છેદ જોઈએ છે એના દ્વારા આપણે સિદ્ધ કરી શકીએ કે આપણો દેશ કલ્યાણકારી દેશ છે. ડીપીએસપીમાં ઘણી બધી બાબતો કહી છે, તેમજ જે મૂળભૂત અધિકારો છે એમાં પણ ઘણી બધી બાબતો કહી છે. તો કલ્યાણકારી દેશ છે, બરાબર. 39B 39C એના સિવાયના ઘણા ડીપીએસપી જે છે એ શું કહે છે? સમાન વેતન માટે, બરાબર. તેમજ કામ કરવાનો અધિકાર, ગરિમાપૂર્ણ જીવન જીવવાનો અધિકાર, ગરિમાપૂર્ણ જીવન, બરાબર. તો આ બધી વાત આપણા બંધારણમાં કહેવામાં આવી છે. તો આ બધી વાતને આપણે આર્થિક ન્યાયમાં મેન્શન કરીશું. પછી એને સુસંગતતા લખશું, આર્થિક ન્યાયની સુસંગતતા. તો સુસંગતતામાં જે નેગેટિવ પોઈન્ટ છે એ વધારે છે. જેમ કે તમે ઓક્સફામનો રિપોર્ટ લખી શકો. ઓક્સફામના રિપોર્ટમાં શું દર્શાવ્યું છે કે 1% સંપત્તિ, 1% લોકો જે છે, ઉચ્ચ લોકો, એની પાસે આખા ભારતની 40.5% સંપત્તિ રહેલી છે. તો મીન્સ કે સંસાધનોનું એકત્રીકરણ થઈ ગયું. પછી વર્લ્ડ ઇનઇક્વાલિટી ઇન્ડેક્સ, એમાં ભારતનો રેન્ક 127મો છે. ટોટલ દેશો 146 છે. તો આ બાબત છે ખૂબ નકારાત્મક બાબત કહેવાય, બરાબર. ઓક્સફામનો એક જૂનો ડેટા છે, તો જૂના ડેટામાં એવું દર્શાવવામાં આવ્યું છે કે જે એક સીઈઓ કમાય છે, એક સીઈઓ જે 1 મહિનામાં કમાય છે, એ સેમ કમાણી કોઈ મહિલા કે જે કામ કરે છે, ઘરનું કામ કરે છે, એને કમાતા ટોટલ 12,000 જેટલા વર્ષ લાગશે. તો લિંગને કારણે આર્થિક અસમાનતા ઉભી થઈ ગણાય. તો નકારાત્મક ડેટા તમે લખી શકો છો, કોઈ વાંધો છે નહીં. કારણ કે એકચ્યુઅલીમાં જે જમીન લેવલ ઉપર થાય છે એ જ આપણે પેપરમાં લખવાનું છે, કઈ ખોટું છે નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓ શું કે ખબર કે આપણે નકારાત્મક બાબત ના લખાય. એવું ના હોય ભાઈ. નકારાત્મક બાબત શું કામ ના લખાય? જે આપણે થાય છે, આપણે જોઈએ છે, જે રિપોર્ટ કહે છે આપણને, એ વસ્તુ આપણે લખવાની છે. તમે પોતાના મનથી નથી લખવાનું, તમારે રિપોર્ટના આધારે લખવાનું છે કે આ રિપોર્ટ, આ ફલાણો માણસ, આ ફલાણો રિપોર્ટ આ એવું કહે છે, હું નથી કહેતો, બરાબર. તો આર્થિક ન્યાય થયો. એના પછી તમારે શું થયું? તમારે રાજકીય ન્યાય બાકી છે. તો રાજકીય ન્યાય શેના પરથી આપણે ડિફાઇન કરશું? તો આપણા બંધારણમાં અલગ અલગ એવી વિભાવનાઓ આપી છે કે જે રાજકીય ન્યાયને ડિફાઇન કરી શકે. જેમ કે તમારો સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર, એટલે કે શું કે 18 વર્ષની ઉપરના જે પણ લોકો છે બધા લોકો વોટ આપી શકે છે. એવું કીધું કે આ અમીર છે એટલે વોટ આપશે, આ ગરીબ છે એટલે વોટ નહીં આપે, આ સ્ત્રી છે એટલે વોટ આપશે, આ થર્ડ જેન્ડર છે એટલે વોટ નહીં આપી શકે, એવું કીધું છે? કશે કીધું નથી. ઇન શોર્ટ કે બધાને રાજકીય ન્યાય આપવામાં આવે છે. ચૂંટણીમાં તમારે ઉભું રહેવું હોય તો ચૂંટણીમાં ગમે એ વ્યક્તિ ઉભો રહી શકે છે. ગમે એ વ્યક્તિ એટલે એની જે લાયકાત છે, લાયકાતમાં આવતો હોય, એમાં લાયક થતો હશે તો એ ચૂંટણીમાં ઉભો રહી શકે છે. લાયકાતમાં કોઈ ધર્મની વિગત નથી આપવામાં આવી, કોઈ જ્ઞાતિ જાતિ એવી કોઈ પણ વિગત આપવામાં આવી નથી, લિંગની વિગત નથી આપવામાં આવી. તો એને કારણે શું કહેવામાં આવે છે કે ચૂંટણીમાં કોઈ પણ ઉભો રહી શકે છે, જે રાજકીય ન્યાયનો સિદ્ધાંત દર્શાવે છે. ત્યારબાદ સ્વતંત્ર ચૂંટણી આયોગ. આપણું ચૂંટણી આયોગ જે છે સ્વતંત્ર ચૂંટણી આયોગ કહેવાય છે, બરાબર. તો એને લીધે આપણે કહી શકીએ કે આપણા બંધારણમાં રાજકીય ન્યાયનો સિદ્ધાંત આપવામાં આવેલ છે, બરાબર. પરંતુ એને સુસંગતતા આપણે તપાસીએ, આપણે એની સુસંગતતા તપાસીએ તો આપણને જાણકારી મળે છે કે ચૂંટણી આયોગ જે છે, ચૂંટણી આયોગ ઉપર ઘણી બધી વખત પ્રશ્નો ઉભા થાય છે. જેમ કે હમણાં ચૂંટણી આયોગનું એક બિલ રજૂ કરવામાં આવ્યું છે સંસદમાં, ને એના ઉપર કેટલા બધા ક્વેશ્ચન માર્ક મૂકવામાં આવ્યા છે, બરાબર. તો ચૂંટણી આયોગની એક ક્વેશ્ચન માર્ક છે, એ તમે સુસંગતતામાં લખી શકો છો. બીજું કે રાજકારણમાં ભાઈ ભતીજાવાદ વધારે થાય છે. ભાઈ ભતીજાવાદ વધારે થાય છે કે કોઈનો પુત્ર હશે, કોઈને ઓળખીતા હશે, એમને મંત્રી બનાવવામાં આવશે, અથવા તો એમને જે એમએલએ છે, એમપી છે, એમને ટિકિટ આપવામાં આવશે. તો એને કારણે રાજકીય ન્યાયનો જે સિદ્ધાંત અપનાવવો જોઈએ, જે લાગુ થવો જોઈએ, એ લાગુ થતો નથી. તો સુસંગતતામાં કેટલીક નેગેટિવ બાબતો છે, બરાબર.
એની સાથે સાથે તમે પોઝિટિવ બાબતો પણ લખી શકો છો કે છેલ્લા 75 વર્ષથી જ્યારથી આપણે આઝાદ થયા ત્યારથી પ્રથમ ચૂંટણી જે થઈ ત્યારથી ચૂંટણી આયોગ પર ઘણા બધા ક્વેશ્ચન ઉઠાવ્યા છે, પ્રશ્નો ઉઠ્યા છે, છતાં પણ કોઈ પણ ચૂંટણી એવી નથી કે જેમાં સિદ્ધ થયું છે કે ચૂંટણી આયોગે આવું કંઈ કર્યું છે. બરાબર. જેમ કે આપણે ઘણા બધા રશિયાના ઉદાહરણ લઈ શકીએ, ચાઇનાના ઉદાહરણ લઈ શકીએ કે જે ડેમોક્રેટિક થયા બાદ પાછી ઓટોક્રેટિક થાય છે, જ્યારે આપણા ભારતમાં એવું કંઈ છે જ નહીં. બરાબર. કે છેલ્લા 75 વર્ષથી આપણા ભારતમાં લોકશાહી ટકેલી છે. તો આ જ્યારે તમે બોલો છો ત્યારે તમારા ટોનમાં નેગેટિવ સાથે પોઝિટિવ પણ હોવું જોઈએ. બરાબર. તો રાજકીય ન્યાયની સુસંગતતા આપણે તપાસી. હવે સેકન્ડ શબ્દ હતો સ્વતંત્રતા. સેકન્ડ શબ્દ શું હતો? સ્વતંત્રતા. એટલે કે ઇંગ્લિશમાં કહેશું તો લિબર્ટી. હવે સ્વતંત્રતા અને લિબર્ટી આપણા બંધારણમાં કઈ જગ્યાએ દર્શાવવામાં આવી છે? તો આપણા બંધારણમાં સ્વતંત્રતા જે છે વ્યક્તિગત સ્વતંત્રતાને વધારે ભાર આપવામાં આવ્યો છે. એટલે વ્યક્તિગત સ્વતંત્રતા એ મૂળભૂત અધિકારમાં દર્શાવવામાં આવેલ છે. મૂળભૂત અધિકારમાં જોવામાં આવે તો અનુચ્છેદ 19 અલગ અલગ રીતની ફ્રીડમ આપી છે. અનુચ્છેદ 21 જીવન જીવવાનો અધિકાર આપ્યો છે. તો એ વ્યક્તિગત સ્વતંત્રતા દેખાડે છે. બરાબર. તો આ રીતે બંધારણમાં અનુચ્છેદ 19માં અનુચ્છેદ 21માં સ્વતંત્રતાના વિભાવનો આપેલ છે. પરંતુ શું એ આજના ભારત માટે સુસંગત છે? જમીન લેવલ ઉપર એ જે બંધારણમાં લખેલું છે એ અપનાવવામાં આવે છે? તો એ સુસંગતતા આપણે પેપરમાં લખવાની છે. તો સુસંગતતામાં આપણે શું લખી શકીએ? સુસંગતતામાં આપણે શું લખી શકીએ? તમે હવે કહો કે સ્વતંત્રતા શું ખરેખર ભારતમાં છે. તો તમારે એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ નથી લખવાના કે ભારતમાં નથી કે ભારતમાં છે. તમારે એના માટેના પક્ષો આપવાના છે કે આવું કઈ થાય છે એટલે આ સ્વતંત્રતા છે જોખમમાં છે, પણ એની સામે આ સ્વતંત્રતા છે જોખમમાં નથી. બંને બાજુની વાક્ય આપણે લખવાના છે. આપણે કોઈ એક પક્ષ એક્સ્ટ્રીમ લેવલનો પક્ષ લેવાનો નથી પેપરમાં. બરાબર. કારણ કે પેપર તપાસનાર છે એ કઈ પાર્ટીના છે, એમની વિચારધારા કઈ છે એ તમને ખબર નથી. ને તમે પણ ભવિષ્યના અધિકારીઓ છો. તમારે કોઈ પાર્ટી માટે કામ નથી કરવાનું. તો એના માટે તમારે બંને પક્ષ લખવાના છે. તો જ્યારે પણ તમે સ્વતંત્રતાની સુસંગતતા તપાસશો તો ત્યારે તમને ખબર પડશે કે ઘણી બધી વખત એ સ્વતંત્રતા છે એમના પર રોક લગાડવામાં આવે છે. જેમ કે યુએપીએ અધિનિયમ 1967, અનલોફુલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ 1967. આમાં પ્રિવેન્ટિવ ડિટેન્શન વિશેની વાત કરી છે. તો એ લો છે ઘણી બધી નકારાત્મક તરીકે ઉપયોગ થયો છે એવા ઘણા બધા આપણને ઉદાહરણો મળે છે. તો આ તમે લખી શકો છો કે તેમાં સ્વતંત્રતા વ્યક્તિગત સ્વતંત્રતા જે છે એનો ભંગ થાય છે. બરાબર. એના સિવાય જે અનુચ્છેદ 19 છે, અનુચ્છેદ 19માં ટોટલ 6 રોક આપી છે. રિઝનેબલ રિસ્ટ્રિક્શન. જેમ કે રાષ્ટ્રીય સુરક્ષા હશે તો એમાં વ્યક્તિગત સ્વતંત્રતા આપવામાં આવશે નહીં. કોઈ આરોગ્યનો પ્રશ્ન હશે તો એમાં વ્યક્તિગત સ્વતંત્રતા આપવામાં આવશે નહીં. કોઈ કાનૂન અને વ્યવસ્થાનો કોઈ સવાલ ઉભો થશે તો એમાં વ્યક્તિગત સ્વતંત્રતા આપવામાં આવશે નહીં. તો આ 6 આધાર આપ્યા છે. એને લીધે એ આધારને લીધે જે સરકાર છે સરકાર કોઈ પણ વ્યક્તિની વ્યક્તિગત સ્વતંત્રતા છીનવી શકે છે. તે સુસંગતતા નકારાત્મકમાં આપણે લખી શકીએ છીએ. હવે એ સુસંગતતામાં આપણે સકારાત્મકમાં લખી શકીએ છીએ કે આપણે જે બોલી શકીએ છીએ, આપણે જે અભિવ્યક્ત કરી શકીએ છીએ, આપણે જીવન બહુ સારી રીતે જીવી શકીએ છીએ. કાયદા અને વ્યવસ્થા આપણા ભારતમાં ખૂબ સારી છે. તમે કદાચ રસ્તા પર નીકળો છો તો તમને એવી બીક લાગે છે કે કોઈ પણ મને ચપ્પુ મારીને જતો રહેશે? તમને બીક નથી લાગતી. તમને બીક નથી લાગતો, તમને મનમાં ડર નથી. મીનિંગ કે તમારા શહેરમાં તમારી જગ્યા ઉપર કાયદા અને વ્યવસ્થા ખૂબ સારી છે. તમે હમણાં ઇઝરાયલમાં જશો, તમે પેલેસ્ટાઇનમાં જશો તો દરેક વ્યક્તિને બીક લાગે છે ગમે ત્યારે બોમ્બ મારા પર આવી જશે, ગમે ત્યારે ગમે તે વ્યક્તિ અટેક મારા પર કરી દેશે. અફઘાનિસ્તાનમાં એવો ડર લાગે છે. તો ડરનો માહોલ આપણે અહીંયા છે નથી.
તો આપણે અહીંયા સ્વતંત્રતા ખૂબ સારી રીતે લાગુ પડેલ છે. ઘણી બધી જગ્યાએ તમે જોશો તો જે રોડ ઉપર ચાલે છે વ્યક્તિઓ, એમને પોતાને ડર રહેતો હોય છે કે કદાચ કોઈ મને આવીને મારી જશે, કદાચ મારા ઉપર હુમલો થશે. તમે જઈને પેલેસ્ટાઇન જે રહે છે, પેલેસ્ટાઇનમાં લોકો રહે છે, એમને જઈને પૂછો. તમે ઇઝરાયલમાં જે લોકો રહે છે એમને જઈને પૂછો. અફઘાનિસ્તાનમાં જે લોકો રહે છે એમને જઈને પૂછો કે જીવન કેવું હોય છે. કાયદો અને વ્યવસ્થા ના હોય તો માણસની હાલત શું થાય. તો સ્વતંત્રતા આપણને ખૂબ સારી મળેલ છે. એમાં ઘણા નેગેટિવ પોઈન્ટ છે, કોઈ વાંધો નથી, પરંતુ એ નેગેટિવ પોઈન્ટને આપણે એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ તરીકે લખવાના નથી. બરાબર? તો 2 પોઈન્ટ તમે નેગેટિવ લખો, 2 પોઈન્ટ તમે પોઝિટિવ લખો. હવે એ પોઝિટિવ અને નેગેટિવ પોઈન્ટ મળશે તો ત્યારે તમારો જવાબ જે છે, તમારો જવાબ બંને રીતે સંતુલિત થશે. બરાબર? ચલો, હવે ત્રીજી વિભાવના છે. ત્રીજી શબ્દ શું લખવામાં આવ્યો છે? ત્રીજો શબ્દ છે તમારો સમાનતા. બરાબર? તો સમાનતા માટે આપણા બંધારણમાં કઈ કઈ જગ્યાએ સમાનતાનો ઉલ્લેખ કરેલ છે? તો સમાનતાના ઉલ્લેખમાં આપણે જોઈએ તો આર્ટિકલ 14 થી લઈને આર્ટિકલ 18 સુધી સમાનતાનો ઉલ્લેખ થયેલો છે. સમાનતાનો અધિકાર મળેલ છે, જેમાં કાયદા સમક્ષ સમાનતા, કાયદાનું સમાન રક્ષણ, અનુચ્છેદ 15 માં 5 આધારને લીધે ભેદભાવ ના થઈ શકે. બરાબર? તો એ રીતે 14, 15, 16, 17 અને 18 અનુચ્છેદમાં સમાનતાનો અધિકાર મળેલ છે. એટલે કે સમાનતાની વિભાવના આપણા બંધારણમાં આ અનુચ્છેદમાં દર્શાવેલ છે. તેમજ સમાનતા જે છે, સમાન શેની વાત કરે છે? સમાન તકની વાત કરે છે. સમાન તક શેના માટે? તો સમાન તક શિક્ષણ માટે. તો સમાન તક શિક્ષણ માટે ક્યાં દર્શાવ્યું છે? અનુચ્છેદ 45 માં દર્શાવેલ છે કે દરેકને શિક્ષણ આપવાનું છે. બરાબર? એના સિવાય અનુચ્છેદ 21A માં દર્શાવેલું છે કે દરેકને ફરજિયાત શિક્ષણ મળવું જોઈએ. બરાબર? સમાન તક શેના માટે કહે છે? આરોગ્ય માટે કહે છે. એના સિવાય સમાન તક શેના માટે? નોકરી માટે, એટલે કે આર્થિક તક માટે કહે છે. તો દરેકને સમાન તક મળવી જોઈએ એ બાબતો કહેવામાં આવેલ છે. સમાનતા હોવી જોઈએ. બરાબર? તો હવે આની સુસંગતતા આપણે તપાસીએ. તો સમાનતા લિંગને આધારે ઘણી બધી વખત અસમાનતામાં ફેરવાય છે. સમુદાયના આધારે ઘણી બધી વખત અસમાનતામાં ફેરવાય છે. કેટલાક સમુદાયોને નીચા બતાડવામાં આવે છે. બરાબર? જેમાં આપણે આરક્ષણ પણ આપીએ છીએ. લોકો આરક્ષણ આપે છે, લોકો આરક્ષણને સ્વીકારે છે, છતાં પણ હજી માનસિક સ્થિતિ જે છે, માનસિક સ્થિતિમાં હજી બદલાવ આવ્યો નથી. અને બદલાવ આવ્યો નથી જેને કારણે જે આરક્ષણ આપવામાં આવે છે એને એક્સટેન્ડ કરવામાં આવે છે. જ્યારે આરક્ષણ આપવામાં આવ્યું ત્યારે પણ કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી લોકોની માનસિક વિચારસરણી જ્યાં સુધી નહીં બદલાય આ પર્ટિક્યુલર સમુદાય માટે, ત્યાં સુધી આરક્ષણ આપવાનું રહેશે. ઘણા બધા લોકો આરક્ષણના વિરોધી ઘણી બધી પહેલો પણ ચલાવે છે. તો એ શું છે? એ જ્યારે જમીની લેવલે જઈએ છીએ ત્યારે સમાનતાની સુસંગતતાના વિરુદ્ધના મુદ્દા છે. પરંતુ એની સામે સરકાર આરક્ષણ આપવા માટે, મહિલાઓને આરક્ષણ આપવા માટે, એવા સમુદાયને આરક્ષણ આપવા માટે એમના માટેની અલગ અલગ યોજના લઈ આવીને એમને સમકક્ષ લાવવાનો પ્રયત્ન કરે છે, જે એની સુસંગતતા દર્શાવે છે. તો મિનિંગ કે તમારે પોઝિટિવ બાબત 2 લખવાની છે, નેગેટિવ બાબત 2 લખવાની છે. દરેકમાં આપણે એવું કર્યું તો આમાં પણ આપણે એવું જ કરીશું. તો આ સવાલમાં સમાનતાની જે પોઝિટિવ બાબત હતી એ મેં તમને કીધી, નેગેટિવ બાબત જે હતી એ મેં તમને કીધી. હવે આપણે આવ્યા છીએ કન્ક્લુઝન તરફ. કન્ક્લુઝન તરફમાં ધારો કે મેં તમને સમજાવું કે આ 2 પેજ છે. આવું કોઈ સમજાવશે નહીં પ્રશ્ન કેવી રીતે લખવાનો, ને ઘણા બધાને મુસીબત થાય છે. સમજી લો, અહીંયા પ્રશ્ન લખ્યો છે. હવે તમારે પેપરમાં કેવી રીતે લખવાનું? આ 3 થી 4 લાઈન જે છે, 3 થી 4 લાઈનમાં તમારે પોતાનું ઇન્ટ્રોડક્શન લખવાનું છે. અહીંયાથી તમે બોક્સ બનાવીને ચાલુ કરો. પહેલો મુદ્દો, સબ પોઈન્ટ કાં તો પોઈન્ટ. પોઈન્ટમાં તમે ફર્સ્ટ શું લખશો? ન્યાય. બરાબર? ન્યાયના તમે 3 પોઈન્ટ પાડશો કે સામાજિક ન્યાય, એના 3-4 પોઈન્ટ હશે એ 3-4 પોઈન્ટ લખશો. એના પછી તો તમારું આર્થિક ન્યાય, એના 3-4 પોઈન્ટ લખશો. અને એના પછી તમારું થશે રાજકીય ન્યાય, એના તમે 3-4 પોઈન્ટ લખશો. એટલે તમારું ન્યાયનું પતી ગયું. બીજા પેજમાં આવો સ્વતંત્રતા. ટાઇટલ મારો તમે સ્વતંત્રતા.
બરાબર. એના તમે જેટલા પણ પોઈન્ટ લખો એટલા પોઈન્ટ તમે લખી દો અહીંયા. એની સુસંગતતા પણ સાથે લખી દેવાનું. પાછું ટાઇટલ મારો તમે સમાનતા. સમાનતાના જેટલા પોઈન્ટ હોય એટલા પોઈન્ટ લખી દો તમે, એની સુસંગતતા લખો. નેક્સ્ટ જે લાસ્ટમાં બચે છે અહીંયા તમારે 3-4 લાઈન, એ શું લખવાનું છે? તમારે કન્ક્લુઝન લખવાનું છે. તો આ રીતે તમારું પેપર દેખાવું જોઈએ. બોક્સ પાડેલા દેખાવા જોઈએ. એમાં શોધવું ના પડે કે સમાનતા ક્યાં લખી છે, સ્વતંત્રતા ક્યાં લખ્યું છે, ન્યાય ક્યાં લખ્યું છે, એવું શોધવું ના પડે. તો તમને વધારે માર્ક આપશે. તો તમારે જે જ્ઞાન છે, જ્ઞાનને તમારે પ્રેઝન્ટેશન કેવી રીતે કરવાનું, તમારે કોઈના સમક્ષ રિપ્રેઝન્ટેશન કેવી રીતે કરવું, એની સમક્ષ તમને એ તમારું પેપર લે છે તો તરત એમને ખબર પડી જાય છે કે અચ્છા આ ભાઈએ આટલા આટલા પોઈન્ટ લખ્યા છે. તમારું પેપર જયારે હાથમાં આવે 5 મિનિટની અંદર તમારો સવાલ તપાસી જવો જોઈએ, બાકી તમને માર્ક નહીં મળે. ચોખ્ખી વાત છે. બરાબર. તો આ રીતે લખવાનું છે. હવે આપણે અહીંયા જે કન્ક્લુઝન લખવાનું છે એને આપણે જોશું. કન્ક્લુઝનમાં આપણે શું લખી શકીએ? ચલો, હવે કન્ક્લુઝનમાં તમે શું લખી શકો? તો કન્ક્લુઝનમાં તમારે પોઝિટિવ બાબત જ લખવાની છે. કોઈ દિવસ, હું તમને હજી પણ કહું છું, કોઈ દિવસ સિંગલ નેગેટિવ સ્ટેટમેન્ટ નથી આપવાનું. જો તમે નેગેટિવ સ્ટેટમેન્ટ આપો છો, નેગેટિવ તમે લખો છો, મીનિંગ કે તમે ફસાઈ ગયા. તમારી વિચારસરણી નકારાત્મક છે એ તમને દેખાઈ જાય છે. આપણને એવું લાગે કે પેપર ચકાસે છે, એમને સમજ નહીં પડે મારી વિચારસરણી. હું પોતે ઘણા બધા પેપર તપાસું છું, પણ પેપરને જોઈને હું કહી દઉં કે આ માણસ જે છે, આ માણસ લિબરલ છે, પ્રો બીજેપી છે, પ્રો ગવર્મેન્ટ છે કે એન્ટી ગવર્મેન્ટ છે. એને જોઈને ખબર પડી જાય પેપરમાં શું લખ્યું છે. એટલે તમે ગમે એટલી કોશિશ કરશો ને, પોતાની વિચારસરણીને અટકાવવામાં ખૂબ જ મહેનત લાગશે. એટલે કે એક સેન્ટેન્સ તમે જે લખો છો એ તમે ધ્યાનથી લખો. દરેકને ખબર પડી જશે કે તમે શું લખવા માંગો છો, શું તમારા વિચારો છે. બરાબર. ચલો, કન્ક્લુઝન તમે લખશો તો કન્ક્લુઝનમાં તમે શું લખી શકો છો? જેમ કે આપણે કીધું કે ન્યાયની અલગ વાત કરી, સમાનતાની અલગ વાત કરી, સ્વતંત્રતાની અલગ વાત કરી, પરંતુ શું એકબીજા સાથે કઈ સંબંધ છે? તો હા, એકબીજા સાથે સંબંધ છે. ન્યાય જો નહીં હશે તો સ્વતંત્રતા અને સમાનતા નહીં મળશે. જો સ્વતંત્રતા નહીં હશે તો સમાનતા અને ન્યાય નહીં મળે. જો સમાનતા નહીં હશે તો સ્વતંત્રતા અને ન્યાય નહીં મળે. તો કોઈ પણ એક વસ્તુ નહીં હશે તો બે વસ્તુ જે છે એ તમને મળશે નહીં. તો સ્વતંત્રતા, ન્યાય અને સમાનતા પરસ્પર એકબીજા સાથે સંકળાયેલ છે. અને સંકળાવાના લીધે ત્રણની વિભાવના આપણા જે બંધારણમાં આપેલ છે એ ખૂબ જરૂરી છે. બરાબર. પરંતુ શું જરૂરી શું છે કે ઘણી બધી સમસ્યાઓ હોવા છતાં આપણા બંધારણમાં એક અનુચ્છેદ આપેલું છે. શું અનુચ્છેદ છે? 368. 368 માં શું લખ્યું છે કે તમે બંધારણને સમયસર ચેન્જ કરી શકો છો. એની પ્રોસેસ લખી છે. બંધારણમાં તમે સુધારો લઈ આવી શકો છો. અને બંધારણમાં આપણે સમયસર સુધારો લાવ્યો પણ છે. જેમ કે 42માં બંધારણીય સુધારામાં આપણે 39A ઉમેર્યો, જે સામાજિક ન્યાયનું સ્વરૂપ છે. બરાબર. તો એને લીધે આપણે શું કહી શકીએ કે 368માં ઓલરેડી આપ્યું છે કે આપણે બંધારણમાં સુધારો કરી શકીએ. તો આપણે શું કરવાનું છે? બંધારણમાં સમયસર સુધારો કરીને આપણે આપણા સમાજને, આપણા દેશને ગતિશીલતા પ્રોવાઈડ કરવાની છે. જે રીતે દેશમાં, જે રીતે વિશ્વમાં ચેન્જ આવે છે એ રીતે આપણે આપણા દેશમાં, આપણા બંધારણમાં, આપણા વ્યવહારમાં, આપણા વિભાવના જે લખી છે એ તમામમાં ચેન્જ લઈ આવવાના છે. અને આપણા દેશને, આપણા સમાજને ગતિશીલતા આપવાની છે. આ રીતે તમારે કન્ક્લુઝન જે છે પોઝિટિવ રીતે સમાપ્ત કરવાનું છે. તો આ પ્રશ્નમાં તમને બધા સમજ પડી ગઈ હશે કઈ રીતે તમારે લખાય. બરાબર. તો આ પ્રશ્નમાં આપણે જે લખ્યું એ તમામ બાબતો તમારે અંદર આવરી લેવાની છે. અને તમામ બાબતો જ્યારે તમે આવરી લેશો ત્યારે તમને આ પ્રશ્નમાં 7 થી 8 માર્ક જેટલા મળી શકશે. બરાબર. અને એને કારણે તમને જો દરેક પ્રશ્નમાં 7 થી 8 માર્ક મળે છે તો તમારે શું થશે કે તમારો 20 થી 25 માર્ક GS 1, 2 અને 3 માં મળીને તમારા વધી જશે. અને 20-25 માર્ક વધી જશે, મીનિંગ કે તમે ટોપરના લિસ્ટમાં આવી શકો છો. તો ખૂબ મોટો ડિફરન્સ ઉભો કરી શકશે જો આવા જવાબો લખશો તો આપણે આવા લેક્ચરો કન્ટિન્યુ રાખીશું. અને જેમ મેં તમને પહેલા કીધું એમ આપણી જે લેક્ચર સિરીઝ છે એને પહેલો લેક્ચર પકડીને બેસી જાઓ. હજી પણ 60 દિવસ છે.
ડેલી એક લેક્ચર ખતમ કરશો તો તમારા 60 દિવસમાં 60 લેક્ચર ખતમ થશે. મીનિંગ કે તમારો ઓલમોસ્ટ સિલેબસ જે છે કમ્પ્લીટ થઈ જશે. હું તમને એટલી સ્યોરિટી આપું છું કે તમે આ 77 વિડીયો જોશો ને તો તમારું GS2 અને GS3 તમારે ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ જશે. કારણ કે GS3 માં વસરામ સર છે, એમણે ઓલમોસ્ટ બધા મુદ્દાને આવરી લીધા છે. GS2 માં મારા દ્વારા બધા મુદ્દા આવરી લેવામાં આવેલ છે, બરાબર. અને ધીમે ધીમે હવે GS1 ને પણ આપણે કમ્પ્લીટ કરતા જશું. તો જો તમે ફેબ્રુઆરી 19 સુધી આ સિરીઝને તમે અનુસરો છો તો તમારા GS1, 2 અને 3 ત્રણ જે મુદ્દાઓ છે એ બધા મુદ્દાઓ કવર થઈ જશે. જો તમારી પાસે સમય હોય તો તમારે બે વસ્તુ કરવાની છે. એક, તમારે વિડીયો નંબર 1 થી ચાલુ કરવાનું છે, અને બીજી વસ્તુ તમારે વીકમાં 3 કલાક કાઢવાના છે, મંગળવારે, બુધવારે અને શનિવારે, કે જે વિડીયો આવશે એ વિડીયો હું જોઈ લઈશ. જે પ્રશ્ન મને આપવામાં આવે છે એ પ્રશ્ન હું લખી લઈશ. જો તમે આવી મહેનત કરશો તો મને એ ખાતરી છે કે તમે પોતાના જે પણ તમારું પોતાનું સફર છે એ પોતાના સફરને ખૂબ જ સફળતાપૂર્વક પાર કરશો. તો મને આશા છે કે તમે આ સિરીઝમાં જોડાશો, અને જેમ મેં તમને એક એડવાઇસ આપી, એક મોટા ભાઈની જેમ તમને જે એડવાઇસ આપું છું એ એડવાઇસ તમે અનુસરશો અને તમને જરૂરથી લાભ થશે. તમને કોઈ ચિંતા હોય, તમને કોઈ પ્રશ્ન હોય, તમને કઈ સમસ્યા હોય પોતાના તૈયારીમાં, તો તમે આપણી કમેન્ટ બોક્સ છે, કમેન્ટ બોક્સમાં તમે પૂછી શકો છો. આપણે રિપ્લાય એને કરીશું. તમારું ટાઈમ ટેબલ સરખું નથી બનતું, તમને વાંચવાની મજા નથી આવતી, તમારાથી વંચાતું નથી, તમામ સમસ્યા નાની નાની સમસ્યા છે. અને એને લીધે ઘણી બધી શું થાય છે કે વિદ્યાર્થી વર્ષોના વર્ષ કાઢી નાખે છે, પરંતુ કોઈને પૂછતો નથી. તો બેટર કે તમે અહીંયા કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. ઓફલાઈન કદાચ તમે ગાંધીનગરમાં રહેતા હોય તો તમે વર્લ્ડ ઇનબોક્સમાં આવીને તમે પૂછી શકો છો. જો તમે શરૂઆત કરી છે, પ્રિપેરેશનની શરૂઆત જ કરી છે હજી સુધી, તો આપણે વર્લ્ડ ઇનબોક્સમાં 22 જાન્યુઆરીથી એક નવી બેચનો પ્રારંભ થાય છે, જે GPSC ક્લાસ 1-2 ની બેચ છે. GPSC ક્લાસ 1-2 માં આપણા તમામ ફેકલ્ટી છે, તમામ ફેકલ્ટી નિષ્ણાંત ફેકલ્ટી છે. ને તમને અહીંયા પ્રિલિમની, મુખ્ય પરીક્ષાની તેમજ ઇન્ટરવ્યુ સુધીની પ્રિપેરેશન કરવામાં આવશે. જો તમને ઘણી બધી અસમંજસ હોય તો હું તમને નાનકડી એડવાઇસ આપીશ કે તમે આ બેચમાં જોઈન થઈ જાઓ. અને બેચમાં જોઈન થઈ જશો તો તમને જરૂરથી ઘણા લાભો થશે. તો તમે આ બેચમાં જોઈન થાવ, તમે આ લેક્ચર સિરીઝને ફોલો કરો, બરાબર. અને આ રીતે તમે અમારી સાથે જોડાતા રહો એવી આશા સાથે આપણે રજા લઈએ છીએ. જય હિન્દ, જય ભારત.